જ્યારે વડોદરાના સાંસદ અને ભાજપાના પ્રદેશ મહામંત્રી બાળકૃષ્ણ શુક્લએ માંજલપુરમાં જઈ સેવા વસ્તી વચ્ચે ત્યાંના રહીશો સાથે 66મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। બાળકૃષ્ણ શુક્લએ રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી તેમજ યુવાનોને ગુટખાથી દૂર રહી પર્યાવરણના જતન માટે હાકલ કરી હતી। तव शुभ आशीष मागे गाये तव जय गाथा। मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे आ विस्ताરના શિવનગરીના બધા નાગરિકોએ આપણે એવું એક પોતાની જાત સાથે પ્રતિજ્ઞાબદ્ધ થઈએ કે પર્યાવરણને જાળવવા માટે અહીંયા આપણે વૃક્ષારોપણના કાર્યક્રમો કરીશું, બનતી કોશિશ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું। અને આજે જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક નવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં ગુટખાનું વેચાણ બંધ થવાનું છે આગામી 11મી તારીખથી, તો આપણે બધા જ લોકો પ્રયત્ન કરીએ કે આ વખતે જ્યારે પહેલી વખત આ વિસ્તારમાં ધ્વજવંદનનો કાર્યક્રમ થાય છે ત્યારે આ તિરંગાને સાક્ષી રાખીને આપણે બધા જે વચનબદ્ધ પ્રતિજ્ઞાબદ્ધ થઈએ કે આજથી જ આપણે કોઈ ગુટખા નહીં ખાઈએ, તમાકુનું સેવન નહીં કરીએ, કારણ કે તમાકુનું સેવન એ પોતાની જાતને તો આપણાને નુકસાન, આરોગ્યને તો કરે જ છે, પરંતુ સમાજમાં પણ એક દૂષણ ઊભું કરે છે। તેની સાથે સાથે આપણે બધા લોકો જોઈ રહ્યા છીએ કે આજે દેશમાં જે પ્રકારે ભ્રષ્ટાચારના વિરુદ્ધ જે વાતાવરણ ઊભું થયું છે તેમાં આપણે બધો આપણો સૂર પુરાઈએ, આપણે બધા જ લોકો ભેગા થઈને એક પ્રયત્ન કરીએ। કારણ મિત્રો, આજે આ દેશની જે લોકશાહી ટકી રહી છે, આજે આઝાદ ભારતના જ્યારે 65 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એવું નથી કે બધા જ ભ્રષ્ટાચારી કે બધા જ ચોર છે, એવો તો દેશ ક્યારનો બરબાદ થઈ ગયો। પરંતુ દેશ આજે ધીરે ધીરે કરતો વિશ્વગુરુના સ્થાન તરફ ભારત દેશ જઈ રહ્યો છે ત્યારે આપણા બધાનું એક યોગદાન રહ્યું છે અને તે એટલે કે દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરીએ।